નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિમલ આપ સર્વની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપે અગાઉ ઘડિયાળના વિડીયો જોયા હશે. જો ન જોયા હોય તો આ ચેનલની પ્લેલિસ્ટ પર પીએસઆઈ અને કોન્સ્ટેબલને લગતું સંપૂર્ણ ગણિત અને રિઝનિંગ ફ્રી ઓફ અપલોડ કરીએ છીએ, જેના અમુક ચેપ્ટરો અપલોડ થઈ ગયા છે. જો આપે ન જોયા હોય તો પ્લેલિસ્ટ પરથી જોઈ લેજો. હવે આજે આપણે ભણવાના છીએ સિલોક્સ. સિલોક્સને હું મારી ભાષામાં આલિયાના ટાલિયા જેવા પ્રશ્નો કહું છું. શું કામે? જે આપણે અગાઉ જોશું. તો ચાલો તમારો સમય ન બગાડતા ભણવાની શરૂઆત કરી. હવે મિત્રો, અહીંયા કંઈક અમુક વિધાનો આવશે, જેની પરથી તમે અમુક નિષ્કર્ષો કાઢશો, અમુક તારણો કાઢશો. થોડોક ટોપિક એવો છે કે અમુકના મગજનું દહીં થઈ જાય એવો. તો બહુ જ શાંતિ રાખવાની છે, પાસે પાણીની બોટલ રાખવાની છે. એવું જરીએ લાગે વિડીયો પોઝ કરવાનો, આટો મારી આવવાનો, નાસ્તો કરવાનો, ચા પીવાનો, પાછું આવીને બેસી જવાનું. શું કામે? કારણ કે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને અહીંયા આ ચેનલ જે તમને ભણાવશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે તો જ ભણાવશે. બાકીનું ભણાવવાનો અમારી પાસે સમય નથી અને તમારી પાસે જોવાનો પણ સમય નથી, જેમ જાણીએ છીએ. તો ચાલો હવે જોઈએ. જો એક વસ્તુ આવશે કેટલાક, એવો શબ્દ આવશે. શું આવશે? કેટલાક. હું એમ કહું કે મારી પાસે રહેલી કેટલીક ઘડિયાળો રાડોની છે. હવે અહીંયા રાડો શું છે? તો સાહેબ એ ઘડિયાળ બનાવતી એક કંપની છે, બીજું કાંઈ નથી. અથવા હું એમ કહું કે મારી પાસે રહેલા કેટલાક શૂઝ નાઇકીના છે. ધેટ મીન્સ આ શું વિધાન શું કહેવા માંગે છે કે મારી પાસે રાડો સિવાય પણ અમુક કંપનીની ઘડિયાળો હશે. મારી પાસે ઘડિયાળો છે પણ એમાંથી કેટલીક રાડોની છે. તો એનો મતલબ કે મારી પાસે રાડો સિવાયની પણ કંઈક ઘડિયાળો હશે. સિમિલર અહીંયા કેટલાક શૂઝ લખ્યું છે, નાઇકીના છે. તો એનો મતલબ એવો થયો કે મારી પાસે નાઇકી સિવાય પણ થોડાક કંઈક બૂટ બીજા પણ હશે. હે ને? સેમ વસ્તુ ને મેં અહીંયા તમારી સમક્ષ કેટલાક વાઘ હાથી છે એવા સ્વરૂપે દર્શાવ્યું છે. કેટલાક મતલબ કે કેટલાક વાઘ છે એ હાથી છે. બધાય વાઘ હાથી નથી કે બધાય હાથી વાઘ નથી, પણ બેયમાંથી કેટલોક પોર્શન છે એ બે સરખો છે એવું કહેવા માંગે છે. તો અહીંયા વેન આકૃતિ વડે દર્શાવ્યું. જો પેલું જે રાઉન્ડ છે જેની અંદર વાઘ લખ્યું છે એ રાઉન્ડ વાઘનું છે, બીજું રાઉન્ડ સર્કલ છે એ હાથીનું છે, અને બે વચ્ચે સિમિલર જે છે એ આ ભાગ છે. મતલબ એમ કીધું કેટલાક વાઘ હાથી છે. તો જે વાઘ હાથી છે ને એ ક્યાં છે? આ પ્રદેશમાં છે. સમજાણ? બરાબર. એની પછી આ કેટલાક હતું. કેટલાકને અમુક પણ કહેવાય, અમુક કહેવાય, અને બીજી ભાષામાં અમુક પણ કહી શકાય, અને ઇંગ્લિશમાં અને સમ પણ વચાય. શું વચાય? સમ. આ ત્રણેયનો મિનિંગ એક જ થાય છે. સમ કહું, અમુક કહું, કેટલાક કહું. એની પછી આગળ વધી. હવે જો અહીંયા એક એવું કીધું કે કોઈ પેન મોબાઈલ નથી. સેમ વસ્તુ મારી પાસેની ઘડિયાળમાં કોઈ ઘડિયાળ રાડો નથી. મતલબ મારી પાસેની ઘડિયાળને રાડો હારે કોઈ સંબંધ નથી. સેમ વસ્તુ કોઈ પેન મોબાઈલ નથી. મતલબ પેન છે, મોબાઈલ છે, પણ બેયને ક્યાંય કનેક્શન નથી. હું અહીંયા આગળનું જ ઉદાહરણ લખું કે કોઈ વાઘ હાથી નથી. તો એનું કેવું થાય? અહીંયા હું સર્કલ દોરું, આ મેં દોર્યું એ વાઘનું છે. અહીંયા હું સર્કલ દોરું અને એ જે દોર્યું એ હાથીનું છે, પણ બેયને ક્યાંય કાંઈ મામા માસી છેટે છેટે કાંઈ હગું નથી. આ એવું થયું. બરોબર? રેડી? એની પછી જો અહીંયા નોટ લખેલું હશે, નથી મતલબ નોટ. અહીંયા લખ્યું છે બે વસ્તુની સરખામણીમાં નથી
એટલે ન હોય ત્યારે બંને એકબીજાથી સ્વતંત્ર રજૂ કરવામાં આવે છે. આગળનું આપણે વાંચ્યું નહીં. અહીં વિધાનની શરૂઆતમાં કેટલાક કે અમુક કે સમ થી તો આપેલી બે વસ્તુ પરસ્પર છેદે તે જરૂરી છે. જે આપણે વાત કરી નાખી એ જ વસ્તુ અહીં લખી છે. ત્યારે આપણે વાંચતા ભૂલી ગયા હતા, પણ આપણે વાત એ જ કરી છે. બરોબર. એની પછી આગળ વધી, વિધાનની શરૂઆતમાં ઓલ અથવા બધા આવે. ઓલ, જો હું એમ કહું કે મારી ઘડિયાળો થોડુંક લખવામાં ભૂલ થઈ ગઈ. મારી બધી ઘડિયાળો રાડોની છે. ધેટ મીન્સ કે મોટું સર્કલ છે એ રાડોનું થશે. આ રાડો કંપની છે અને એની અંદર મારી રહેલી બધી જ ઘડિયાળો આવશે. નો સમજાણું? તો અહીંયા આપણે બીજી ભાષામાં લખ્યું છે કે બધી જ બુક પેન્સિલ છે. મતલબ કે 12 પેન્સિલ આવશે અને અંદર કોણ આવશે? બુક. જો અહીંયા શબ્દ સમજવાનો છે, બધી બુક પેન્સિલ છે. અહીંયા પેન્સિલ મોટી હશે બુક કરતા. સમજાણું? પેન્સિલ મોટી હશે બુક કરતા, મતલબ બુક સિવાય પણ પેન્સિલમાં કંઈક છે એવી વાત થઈ અહીંયા. રેડી? આને મારે બીજી ભાષામાં કેવું હોય તો શું કહેવાય? તો જો બધી બુક પેન્સિલ છે, સાચું. અમુક પેન્સિલ બુક છે, સાચું. બરોબર. પછી જો અહીંયા આપણે આ વિધાન થોડાક સમજીએ. અહીંયાથી જોઈએ, જો મોટું કોણ છે અને નાનું કોણ છે ત્યાંથી જઈએ. મોટાથી હું નાના તરફ જતો હોય, મોટાથી નાના તરફ જતો હોય ત્યારે કયા કયા શબ્દો હોય તો સાચું ગણવું, કયા કયા શબ્દો હોય તો ખોટું ગણવું એ જોવું. જો અહીંયા જોઈ, અમુક પેન્સિલ બુક છે, અમુક પેન્સિલ બુક છે. જો અમુક પેન્સિલ બુક છે, હા, જો આ જે વિસ્તારમાં પેન્સિલો છે એ બધી શું છે? બુક છે. મતલબ કે મોટાથી નાનામાં અમુક આવે તો સાચું છે. બરાબર. મોટાથી નાનામાં જતા હોય અને અમુક શબ્દ આવે તો સાચું છે. પછી બધી જ પેન્સિલ બુક છે. શું બધી જ પેન્સિલ બુક છે? તો એ કેવું થશે? ખોટું. મેં અહીંયા એકચ્યુઅલમાં મેં થોડુંક કોષ્ટક દોરવામાં ભૂલ કરી છે. હું તમને બતાવું. જો અહીંયા આપણે લખીએ અમુક અને બધી જ, ક્યારે સાચું ગણવું અને ક્યારે ખોટું ગણવું એની વાત કરીએ છીએ. બરોબર. અમુક જો ક્યાં જતું હોય તો મોટાથી નાનું તો સાચું. બધું જ ક્યારે સાચું? તો નાનાથી મોટા તરફ જતું હોય તો સાચું. બરોબર. પછી ખોટું કઈ ગણવું? તો એનું ઊંધું, નાનાથી મોટા તરફ જતું હોય ત્યારે ખોટું ગણવું અને અહીંયા મોટાથી નાના તરફ જતું હોય ત્યારે ખોટું ગણવું. આ શું કહેવા માંગે છે, મેં શું લખ્યું એની વાત કરી. જો હું એમ કહું કે અમુક પેન્સિલ બુક છે, પેન્સિલ વિસ્તાર મોટો છે, બુક વિસ્તાર નાનો છે. હું એમ કહું અમુક પેન્સિલ બુક છે, હા છે. જો આ જે વિસ્તારમાં આવેલી પેન્સિલો બુક છે, અમુક પેન્સિલો. બરોબર. તો એ સાચું થયું. પણ હું એમ કહું કે બધી જ પેન્સિલો બુક છે તો ના પાડવાની. શું કામે? કારણ કે આ વિસ્તારમાં જે કાંઈ પેન્સિલો છે એ બુક નથી ને. બરોબર. સમજાય છે? તો આ જે વાત કરી, શું અમુક ક્યારે? તો મોટાથી નાનું જતું હોય તો સાચું કરવાનું. અહીંયા મોટું એટલે પેન્સિલ છે, નાનું એટલે બુક છે. બીજું વાત કરીએ તો હું હવે નીચેથી જાઉં છું. કેટલીક અથવા બધી જ વાત કરવાની હતી. બધી જ બુક પેન્સિલ છે, હા છે. અહીંયા જ લખ્યું છે બધી જ બુક પેન્સિલ છે, તો એ સાચું કરવું. બરોબર. એનાથી ઉલટું આગળ વધી કે
અમુક બુક પેન્સિલ છે, અમુક બુક પેન્સિલ છે, નહીં ખોટું, બધી જ બુક પેન્સિલ છે, એટલા માટે એ કેવું થયું? ખોટું. બરોબર. અને એની પછી આગળ જાય, બધી જ પેન્સિલ બુક છે, તો એ પણ ખોટું. શું કામે? કારણ કે પેન્સિલમાં બુક સિવાય પણ કંઈક છે. એક હજી ઉદાહરણ આપું અને આગળ વધી. જો અહીંયા હું લખું છું કે બધા વાઘ હાથી છે, બધા જ વાઘ હાથી છે, એનો મતલબ એવો થયો, આપણે એનો ડાયાગ્રામ દોરીએ. આ જે થયું એ વાઘનું થયું અને આ થયું એ હાથીનું થયું. બરાબર. બધા જ વાઘ હાથી છે, આવું મેં લખ્યું છે. હવે એના ઉદાહરણ આપતા હું એમ લખું કે બધા જ, જો આપણે જોઈએ, પેલું આપીએ બધા વાઘ હાથી છે, બીજું લખીએ બધા હાથી વાઘ છે. ક્યાં સાચું ને ક્યાં ખોટું કરવું એની વાત કરીએ છીએ. પછી અમુક અથવા કેટલાક વાઘ હાથી છે, અને ચોથું અમુક હાથી વાઘ છે. જોજો, આપણે પેનનો કલર બદલાવી નાખીએ, ક્યાં ખોટું કરવું અને ક્યાં સાચું કરવું એની વાત કરીએ. જો બધા જ વાઘ હાથી છે, બધાય વાઘ હાથી છે, બધા જ વાઘ. જો નાનામાંથી આપણે મોટામાં જઈએ છીએ તો શબ્દ કેવો આવવો જોઈએ? બધા આવવો જોઈએ. નાનામાંથી મોટામાં જઈએ છીએ, બધા જ વાઘ હાથી છે, મતલબ સાચું. જો અહીંયા શું હતું? નાનામાંથી મોટામાં જતા હોય ત્યારે મને કાં ઓલ દેખાવું જોઈએ ને કાં બધા જ દેખાવું જોઈએ, તો જ સાચું, નહીતર કેવું? ખોટું. બરોબર. રેડી. હવે જોઈ, બધા જ હાથી વાઘ છે, બધા જ. જો શબ્દ કયો દેખાણો? તો કે સાહેબ ઓલ દેખાણો. બધા જ વાઘ નથી પણ બધા જ હાથી. હાથી એટલે કેવું? મોટું. ત્યાંથી ક્યાં જઈએ છીએ? નાનું. જો મોટામાંથી નાનું જતા હોય અને ઓલ દેખાય તો એ વિધાન કેવું હોય છે? ખોટું. શું કામે? કારણ કે નાનામાંથી મોટા જતા હોય અને ઓલ દેખાય તો એ સાચું છે. તો અહીંયા કેવું થયું? ખોટું. બરોબર. એની પછી જોઈ, જો અમુક વાઘ હાથી છે, અમુક એટલે કેવું થયું? સમ થયું. સમ. હવે અમુક વાઘ, વાઘ એટલે નાનું, અને મોટું એટલે હાથી. બરોબર. અમુક વાઘ, જો અમુક નહીં, બધાય વાઘ હાથી છે, તો અહીંયા સમ આવે, સમ. અને નાનામાંથી મોટા જતા હોય તો કેવું થયું? ખોટું. સમજાણું? રેડી. તમારે કેટલું જોવાનું? તો તમારે જોવાનું છે એક અહીંયા, બીજું અહીંયા, ત્રીજું અહીંયા, અને એક હમણાં હું ચોથું લખી દઉં, એક ત્યાં જોવાનું છે. બરોબર. અને હવે ચોથું વિધાન, આ પણ કેવું થયું? ખોટું. હવે ચોથું જોઈ, અમુક એટલે કેવું થયું? સમ. જોજો, હાથી, હાથી એટલે કેવું છે? તો હાથી એટલે મોટું છે, મોટું. ત્યાંથી આપણે ક્યાં જઈએ છીએ? તો કે સાહેબ નાના તરફ જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? નાના તરફ. અમુક હાથી વાઘ છે, અમુક હાથી વાઘ છે. જો અમુક હાથી વાઘ છે, આ જે પ્રદેશમાં રહેલા હાથી પણ વાઘ છે, તો એનો મતલબ આ કેવું થયું? આ જે કાંઈ વસ્તુ છે આ કેવું થયું? આ સાચું થયું. આ વિધાન કેવું થયું? સાચું. બરોબર. તમારે કેટલું જોવાનું હતું? તો કે 1 2 3 અને આ 4, આ 4 સર્કલ તમે જોઈ લ્યો, એટલે આ પ્રકારના દાખલાઓમાં લગભગ તમને તકલીફ થશે નહીં. ખૂબ જ વધારે વિસ્તૃત થઈ ગયું આ માહિતી. જો ન ખબર પડે તો પૂઝ કરી, તમારો વિડીયો ઊભો રાખી, પાણી બાણી પી, ચા પાણી પી, ટાઢા થઈને પાછો જોજો, સમજાઈ જશે. બરોબર. આમાં કંઈ અઘરું નથી. એની પછી આગળ વધી. હવે પહેલો પ્રશ્ન જોઈ, પહેલા સ્ટેટમેન્ટ. જો આને કેવું હશે તો કેવા પ્રકારના પ્રશ્ન હશે? પહેલા સ્ટેટમેન્ટ એટલે વિધાન આપ્યું છે, ભલે ઇંગ્લિશમાં છે, મને ખબર છે, પણ તમારે બીવાન નથી, હું છું. વયા ન જાતા ઇંગ્લિશ જોઈ. બરોબર. રેડી. ઇંગ્લિશમાં આપ્યું છે,
પછી એના કંઈક તારણો. આ સ્ટેટમેન્ટને કહેવાય વિધાન. શું કહેવાય? એને કહેવાય વિધાન. તમને ગુજરાતીમાં આપ્યા છે. પછી કન્ક્લુઝન એટલે એને કહેવાય તારણ. વિધાન આપ્યા છે, એની ઉપરથી આપણે ડાયાગ્રામ ડ્રો કરશું અને પછી શું કરશું તો તારણો આપ્યા છે જોતા જશું પછી નક્કી કરશું ક્યુ ખોટું છે ને ક્યુ સાચું છે. બરોબર, આ પ્રકારના દાખલાઓ છે. સમ કેટ્સ આર રેટ. શું આપ્યું છે? સમ કેટ્સ આર રેટ. હું અહીંયા લખું છું સમ કેટ્સ, કેટલીક બિલાડી ઉંદર છે. તમને ડાયાગ્રામ ડ્રો કરતા આવડે? હાલો, આ સમ કેટલીક બિલાડી ઉંદર છે. બરોબર, પછી શું આપ્યું છે? ઓલ બેટ્સ આર ટેબલ. પેલા આ લખી નાખી. આ જે મેં લખ્યું એ બિલાડીનું લખ્યું છે અને આ જે મેં ડ્રો કર્યું એ ઉંદરનું ડ્રો કર્યું છે. હવે બીજું વિધાન છે એટલે હું પેનનો કલર બદલાવી નાખું. એની પછી જોઈ જો શું આપ્યું છે? ઓલ બેટ્સ આર ટેબલ. બધા જ ચામાચીડિયા ટેબલ છે. ઓલ બેટ્સ, હું અહીંયા આમ કરું, બેટ્સ આર ટેબલ. ઓલ બેટ્સ આર ટેબલ. મેં આને એવું ડ્રો કર્યું. એની પછી શું આપ્યું છે કે ઓલ રેટ્સ આર બેટ્સ. મતલબ બધા જ ઉંદરો જે કાંઈ છે એ કેવા છે? ઓલ બધા જ ઉંદરો ચામાચીડિયા છે. મતલબ કે અહીંયા મારે આવું કંઈક કરવું પડે. આ આવી ગયું બેટ્સનું, ચામાચીડિયાનું, અને અહીંયા આ મોટું સર્કલ જે હતું એની ઉપર થઈ ગયું ટેબલનું. આ બધાનું કનેક્શન એ લોકોએ કરી દીધું. બરોબર, રેડી? એની પછી જોઈ હવે આપણે એના પ્રશ્નો જોઈએ છે. જોજો શું આપ્યું છે. હવે એના તારણો જોઈએ છો આપણે. જોજો મિત્રો, તારણો શું આપ્યું છે? સમ કેટ્સ આર બેટ. કેટલીક બિલાડી ચામાચીડિયા છે. સમ કેટ્સ આર બેટ્સ. કેટલીક બિલાડી ચામાચીડિયા છે. જોવો તો કેટલીક બિલાડી ચામાચીડિયા છે. તો કે આ જો આ જે પ્રદેશ છે એવડી એમાં જે બિલાડી છે એ ચામાચીડિયા હશે. તો આ પેલું વિધાન કેવું થયું? ખરું થયું. ત્યાર પછી બીજું વિધાન જોઈ. ઓલ બેટ્સ આર રેટ્સ. બધા જ જે કાંઈ ચામાચીડિયા છે એ રેટ છે. શું આપ્યું છે? ઓલ બેટ્સ આર રેટ્સ. બધા જ ચામાચીડિયા. જો અહીંયા ઓલું થાય છે કેવું? મોટામાંથી આપણે જઈએ છીએ નાના તરફ અને મને શબ્દ દેખાણો ઓલ. શું દેખાણો? ઓલ. જો ઓલ બેટ્સ, બેટ્સ એટલે એનું સર્કલ મોટું છે, રેટ્સ એટલે નાનું છે. બરોબર, આ પેલું ખોટું થયું હતું. સોરી, પેલું ખોટું થયું હતું, સાચું થયું હતું. પેલું સાચું થયું છે. બીજું સર્કલ થશે ખોટું. શું કામે? કારણ કે આપણે જોઈ ગયા કે મોટામાંથી નાના જતા હોય તો સમ હોય તો સાચું ગણવું. અહીંયા મને ઓલ દેખાય છે એટલે કેવું થયું? ખોટું. એની પછી જોઈ ઓલ ટેબલ્સ આર કેટ. બધા જ ટેબલ છે એ કેટ છે. જો અહીંયા ઓલ નથી, જો અહીંયા આવું સર્કલ થાય છે. આ કેટ છે, આ કેટનું છે અને આ કદાચ મોટું જોઈ તો ટેબલનું છે. અહીંયા આ જે પ્રદેશ છે ઓલનો આવે, સમ આવે. બરોબર, તો અહીંયા આ વિધાન પણ કેવું થયું? ખોટું. અને ઓલ બેટ્સ આર કેટ્સ. ઓલ બેટ્સ આર કેટ્સ એમાંય સેમ વસ્તુ. તો આ પણ કેવું થયું? ખોટું. અહીંયા ફક્ત એક નંબરનું સાચું થાય છે, બાકી બધાય કેવા છે? ખોટા. હવે અહીંયા જોઈ જો ઓપ્શનમાં શું આપ્યું છે? ઓનલી 1 and 2 ફોલો. નહીં, ખોટું છે. પછી ઓનલી 2 ફોલોઝ, ખોટું છે. ઓનલી 1 and 4 ફોલોઝ, ખોટું છે. આનો જવાબ આવશે નન ઓફ ધીસ. ચોથો જવાબ આવશે. બરોબર, સમજાણું? શું આવશે? જે ચોથો છે એ. જો ન સમજાણું હોય તો આગળ પાછો બીજો જોઈએ ત્યારે તમને વધારે આઈડિયો આવશે. રેડી? એની પછી બીજું જોઈ. જો શું આપ્યું છે? પહેલાં જે કાંઈ ડાયાગ્રામ છે એ જોઈએ. શું છે? તો કે સમ શિપ્સ આર બોટ. કેટલીક શિપ. જો અહીંયા જે આ સર્કલ આપ્યું છે એ શિપનું છે. એ શું છે? બોટ છે. હું અહીંયા
એક ડાયાગ્રામ અહીંયા દોરું બોટ, બરોબર. પછી શું આપ્યું છે, ઓલ બોટ્સ આર સબમરીન. આ બોટને આખન ચકેડામાં લઈ લે એવું શું લેવાનું, સબમરીન્સ. અને એની પછી સમ સબમરીન્સ આર એચ. તો અહીંયા સમ કીધું છે એટલે હું અહીંયા એક સર્કલ કરી નાખું એચનું. સમજાણું કે ન સમજાણું? થઈ ગયું. જો અહીંયા આપ્યું છે બે લગભગ સેમ થઈ ગયું, સેમ જ છે. આમ જોઈએ તો બે ડાયાગ્રામ સેમ જ છે, આ અને આ બે. એની પછી જોઈએ કન્ક્લુઝન જોઈએ. શું આપ્યું છે, સમ એટ્સ આર બોટ્સ. જો એટ્સ અને બોટ્સને કાંઈ લાગતું વળગતું છે, જો અહીંયા કાંઈ અડતું નથી એટલે આ પહેલું થયું ખોટું. પછી સમ સબમરીન્સ આર બોટ. કેટલીક સબમરીન બોટ છે. જો અહીંયા સબમરીન એટલે મોટું થયું અને બોટ એટલે નાનું થયું. મોટામાંથી નાનું જતા હોય ત્યારે સમ શબ્દ આવે તો સાચું ગણવું, એવી મેં વાત કરી હતી. તો આ કેવું થયું, સાચું થયું. સમ સબમરીન, કેટલીક સબમરીન બોટ છે, બધી જ બોટ સબમરીન છે, બરોબર. પછી શું આપ્યું છે, સમ સબમરીન્સ આર શિપ્સ. જો છે અહીંયા ભેગું થાય સમ એટલે આ પણ કેવું થયું, સાચું થયું. ત્યાર પછી સમ એચ આર શિપ્સ. કેટલીક એચ છે એ શિપ છે. જો બેન ક્યાંય અડતું નથી એટલે આ કેવું થયું, ખોટું થયું. હવે આમાં જોઈએ, અહીંયા જોઈએ શું આપ્યું છે, તો કે પેલું ખોટું અને ચોથું ખોટું છે, બાકી બધું ઓલું થયું. એટલે ઓનલી ફોર ફોલો ગીવ, ઓલ ફોલો પણ નહીં આવે. ત્યાર પછી શું આપ્યું છે, ખાલી 3 નથી પણ આનો જવાબ આવશે 2. શું કામે, 2 અને 3 બેય સાચું થાય છે. જો અહીંયા જવાબ પણ આપ્યો છે, આન્સર કી એવું લખ્યું છે, ઓનલી 2 and 3 ફોલો, બરોબર. એની હાલો શું આપ્યું છે, ઓલ બેડ શીટ્સ આર બર્ડ્સ. ઓલ બેડ શીટ. જો બેડ શીટ અને બર્ડ બેયને કાંઈ લાગતું વળગતું નથી એટલે આ પેલું થયું ખોટું. પછી સમ બેડ શીટ્સ આર બર્ડ્સ. કેટલીક બેડ શીટ બર્ડ છે, કેટલીક બેડ શીટ બર્ડ છે, સમ પણ નથી. હાલો એ પણ કેવું થયું, ખોટું, બરોબર. એની પછી જોઈ સમ બર્ડ્સ આર ટેલિફોન્સ. સમ બર્ડ્સ, આ જો આ જે પ્રદેશ છે એમાં રહેલા બર્ડ્સ છે એ ટેલિફોન છે, મતલબ આ સાચું. અને ઓલ ટેલિફોન્સ આર બર્ડ્સ. ઓલ ટેલિફોન્સ આર બર્ડ્સ નથી, ઉપર સમ વાળું છે તો આ કેવું થયું, ખોટું. મતલબ આમાં જવાબ આવશે ઓનલી 3 ફોલો. મને ખબર છે તમારા મગજનો દુખાવો થતો હશે, થોડુંક શાંત મગજ રાખજો, પાણી બાણી પીજો અને જરૂર પડે ત્યાં ચા પાણી પી અને ટાઢું મગજ કરીને પાછો જોજો. ઇંગ્લિશ જોઈને વયા ન જાતા, એક ખાસ મારી તમને નમ્ર અપીલ છે. ત્યાર પછી જોઈ સમ મોસ્ટ સ્યો, કેટલાક અથવા અમુક, બરાબર. અથવા સમ પણ કહેવાય. મોસ્ટ ઓફ નો કહીએ આપણે, મોસ્ટ ઓફ એટલે લગભગ બધા જ એમ બોલીએ, પણ લગભગ બધા એટલે એનો મતલબ બધાય નહીં, અમુક થોડાક નો પણ હોય એવું ગણવાનું છે, બરાબર. મોસ્ટ સીપીયુ આર કીબોર્ડ્સ. જો અહીંયા લખ્યું છે કે સીપીયુ અને કીબોર્ડ છે એ વચ્ચે સમનો સંબંધ છે, બરાબર. ત્યાર પછી નો કીબોર્ડ ઇઝ માઉસ. માઉસને કીબોર્ડને કાંઈ લાગતું વળગતું નથી. અને પછી આપ્યું છે ઓલ માઉસ આર સીપીયુ. તો અહીંયા નાનકડો અમથો ડાયાગ્રામ ડ્રો કરેલો આપ્યો છે, મારે દોરવો નથી કારણ કે જગ્યાઓ ઘટે છે, બરાબર. આ વખતે પીપીટી એવી બનાવી છે કે તમને ડાયાગ્રામ પણ સામે હોય કે જેથી તમે સમજવામાં તમને સરળતા રહે. ઓલો અમે ચકૈડા થોડાક ત્રાહા બાંગા કરી તો તમને હેરાન થાય ખોટા, એવું થાય. એટલે હાલો જોઈએ અહીંયા સમ કીબોર્ડ્સ આર સીપીયુ. સમ કીબોર્ડ્સ આર સીપીયુ સાચું છે. જો અહીંયા સમ છે, આ કીબોર્ડ છે, આ સીપીયુ છે, અને આ બેને સમ વચ્ચેનો સંબંધ છે એટલે આ સાચું. પછી ઓલ સીપીયુ આર માઉસ. ઓલ, જો અહીંયા સીપીયુ મોટું છે, માઉસ નાનું છે, ત્યાંથી આપણે નીચે આવીએ છીએ અને ઓલ છે તો કેવું થાય, ખોટું. અહીંયા સમ હોત તો સાચું થાત, પણ આપ્યું છે શું, ઓલ, એટલે કેવું થયું, ખોટું, બરાબર. એટલે આ બીજું થયું ખોટું. એની પછી નો માઉસ ઇઝ અ કીબોર્ડ. માઉસ અને કીબોર્ડને કાંઈ લાગતું વળગતું નથી તો એ પણ સાચું છે, માઉસ ને કીબોર્ડને કાંઈ લાગતું નથી. અને એની પછી સમ માઉસ આર કીબોર્ડ. કેટલાક માઉસ છે એ કીબોર્ડ છે એ પણ કેવું થયું, ખોટું. અહીંયા સીધે સીધું મને પહેલું ને ત્રીજું સાચું દેખાય છે, પહેલું ને ત્રીજું સાચું દેખાય છે, બરોબર. એની પછી આગળ વધી ત્યાર પછી જોજો
સમોસા આર જલેબી, બધાય જલેબી છે, સમોસા છે જલેબી છે, બધાય સમોસા જલેબી છે. પછી બધી જ જલેબી ટીકી છે અને બધી જ ટીકી બરફી છે. ઓહો, સકૈડા અંદર સકૈડું, આવું બધું થયું. અહીંયા તમારે જોવાનું છે ખાસ, ઓલું પાછું એકવાર લખ દઉં, મોટામાંથી નાનું જતા હોય, મોટામાંથી નાનું તો સમ તો સાચું, અને નાના માંથી મોટા જતા હોય તો ઓલ તો સાચું. બરાબર, રેડી? શું કામે? હમણાં બસ આમાં જ રમવાનું છે. એટલે હવે જોઈ, ઓલ જલેબી આર બરફી, ઓલ જલેબી આર બરફી. જો બધી જ જલેબી બરફી છે, હું જલેબી નાની છે, બરફી મોટી છે, અને નાનામાંથી મોટા જઈએ છે, અને ઓલ છે, મતલબ પેલું સાચું. પછી ઓલ ટીકી આર સમોસા, ઓલ ટીકી, જો ટીકી છે એ મોટું છે, સમોસા નાનું છે, ઓલ આવ્યું, બીજું ખોટું. ત્યાં સમ આવે તો સાચું હતું. પછી ઓલ સમોસા આર બરફી, ઓલ સમોસામાંથી બરફી, નાનામાંથી મોટું, અને કેવું છે? ઓલ તો સાચું. અને ઓલ બરફી આર જલેબી, ઓલ બરફી, બધી જ બરફી જલેબી છે, ઓલ મોટામાંથી નાનું આવ્યું, ઓલ છે ખોટું. અહીંયા સીધું જ પહેલું ત્રીજું જે કાંઈ છે એ સાચું થાય છે. પહેલું અને ત્રીજું જે કાંઈ છે એ સાચું થાય છે. બરોબર? બસ હવે મને એવું લાગે છે કે પૂરું કરવું જોઈએ. ચાલો મિત્રો, આજ માટે આટલું જ રાખીએ. મળીએ પાછા 8 ચેપ્ટરના બીજા પાર્ટમાં. જોવાનો છે પાર્ટ. જો આમાં ન સમજાણું હોય તો શાંતિથી થોડોક વિડીયો ધીમો કરી અને જોજો. મને વિશ્વાસ છે તમને સમજાઈ જશે. ચાલો મળીએ પાછા. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, થેન્ક યુ.